કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મરહૂમ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું, ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। ભારતના શિલ્પી જેના હૈયે ગુજરાતીઓનું હિત હંમેશા વસાયેલું હતું, ભરૂચના શિલ્પી એવા અહેમદભાઈ પટેલ સાહેબની આજે જયંતિ છે, ત્યારે એમને સત નમન કરીએ છીએ। એમને કરેલા કાર્યોને યાદ કરીએ છીએ। કોઈ પણ પાર્ટીનો માણસો એમના દરવાજે ગયેલો હોય ક્યારેય પક્ષાપક્ષી નથી કરી, માનવ હિતની વાત કરી હતી અને અહેમદભાઈએ ભરૂચને આ દેશમાં સર્વપ્રથમ આગળ રાખેલું કે મારું ભરૂચમાં હું કેટલું કામ લેજો, શું કરું। અહેમદભાઈ નથી ત્યાર પછી આજે ઝીરો પરિસ્થિતિ પર ભરૂચ છે, ત્યારે એવા મહાન વિભૂતિને એમની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરી એમને કોટી કોટી વંદન કર્યું। વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ મરહૂમ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ વાગરા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ, રઘુવીર ચૌહાણ, અસલમ રાજ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને અહેમદ પટેલના કાર્યોને યાદ કર્યા હતા। આજ રોજ તારીખ 21/8/2025ના રોજ કોંગ્રેસના પ્રણેતા અને ભરૂચ જિલ્લાના પ્રણોતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો જન્મદિવસ હોય આજ રોજ અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, વાગરા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પધારેલા કોંગ્રેસના કાર્યકરોએ અમોશ્રીએ આજ રોજ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગરા સામૂહિક કેન્દ્રમાં ફ્રૂટનું વિતરણ કરી બીમાર દર્દીઓની ખબર અંતર પૂછી સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના જન્મદિનની ઉજવણી કરી છે।